નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો વર્ષ 2026માં જૂન મહિના દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો 12% જેટલા તૂટતા જોવા મળી રહ્યા છે। જ્યારે સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય વધઘટ થતી હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો જૂન મહિના દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં ભયંકર ઘટાડો થતા સોનું જે છે એ માર્કેટમાં તળિયે જતું જોવા મળી રહ્યું છે। તો હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ હજુ પણ સસ્તું થશે તો કેટલું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઐતિહાસિક કડાકો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકામાં વ્યાજદરમાં વધારાની આશંકા વચ્ચે જૂન મહિનાના છેલ્લા દિવસે એટલે કે 30 જૂન 2026ના રોજ સોનાના ભાવમાં લગભગ 12%નો તોતિંગ કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો રોકાણકારો અને બજારના નિષ્ણાતો સતત જણાવી રહ્યા છે કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો કયા એવા કારણો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ આજરોજની પણ માહિતી મેળવી લઈએ। તો આજે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં નરમાઈનો માહોલ, જ્યારે ચાંદીની કિંમતોમાં સતત ઘટાડા બાદ સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો આજે સોળિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સંપૂર્ણ માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરીએ તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના ઘરેણા ખરીદવાનું પસંદ કરતા હોઈએ છીએ। તો આજરોજ જેમાં 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 13,021માં, જ્યારે 10 ગ્રામ 1,30,210માં, જ્યારે 100 ગ્રામ 13,02,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો જેમ રોજ આજે 1 ગ્રામ 14,205માં, જ્યારે 10 ગ્રામ 1,42,050માં, જ્યારે 100 ગ્રામ 14,20,500માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી આજના તાજા ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદી માર્કેટમાં જબરદસ્ત તૂટી રહી હતી અને આ ઘટાડા બાદ હવે ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। ત્યારે માર્કેટમાં આજરોજ 1 કિલો ચાંદી જે છે એ 2,24,961ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો આ ઘટાડો જે છે એ જાણકારો જણાવી રહ્યા છે કે વર્ષો 2008 પછી એટલે કે છેલ્લા 18 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે સોનાના ભાવમાં આટલો ઘટાડો, માસિક ઘટાડો નોંધાયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ વાત કરીએ તો મિત્રો આ થયેલા ઘટાડા બાદ હવે અણધાર્યા ઘટાડાએ બજારમાં ખળભળાટ મચાવી દીધા છે અને આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ જે છે એ અમેરિકન સેન્ટ્રલ બેંક દ્વારા ફુગાવાને કાબૂમાં લેવા માટે અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરના લીધે પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જ્યારે હાલ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે આ ડોલર જે છે એ માર્કેટમાં જેટલો મજબૂત બને તેટલી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે। અને હવે ખાસ કરીને વાત કરીએ તો જો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણા ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે જો સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેની પહેલા સોનાના ઘરેણા ખરીદી લેવા જોઈએ, કારણ કે જાણકારો જે છે એ સતત જણાવી રહ્યા છે કે કિંમતી ધાતુઓના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડા બાદ તેજીનો માહોલ પણ જોવા મળી શકે છે। અને આવી જ રીતે આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે મોટા ઘટાડા બાદ હંમેશા માટે તેજીનો માહોલ
જોવા મળતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ચાંદીની કિંમતોમાં મોટા ઘટાડા બાદ હવે સામાન્ય રીતે વધારો પણ જોવા મળી રહ્યો છે તો બજારના રોકાણકારો જે છે એ સતત ને સતત બજારમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જ્યારે વાત કરીએ રોકાણકારોની તો મિત્રો શેર બજાર અને નિફ્ટીમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે એ લોકો પણ પોતાનું સતત પ્રોફિટ મેળવી અને કિંમતી ધાતુઓ તરફ પરત વળી રહ્યા છે જ્યારે શેર બજારમાં તેજી અથવા તો મંદીનો માહોલ જોવા મળે ત્યારે રોકાણકારો પણ સોના અથવા તો ચાંદીમાં રોકાણમાં ફેરફાર કરતા હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારોમાં એક ડરનો પણ માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ફેડ રિઝર્વ આ વર્ષે વ્યાજદરોમાં અનેક વખત વધારો કરી શકે છે અને પરિણામે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે આ ઉપરાંત મધ્ય પૂર્વના દેશોમાં વર્તમાન તણાવે પણ બજારની સ્થિતિને વધારી દીધી છે તો ઉલ્લેખનીય છે કે સોનાના ભાવમાં આ 7 ચોથા મહિનાનો ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં જે તેજી જોવા મળી રહી હતી તેને અચાનક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવમાં એમ કહી શકાય કે રેકોર્ડ બ્રેક કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ જૂન મહિનાના અંત સુધીમાં તળિયે જતો જોવા મળી રહ્યું છે તો આ આંકડાઓ જે છે એ હવે શું આગામી દિવસોમાં એટલે કે મિત્રો જુલાઈ મહિના દરમિયાન ઘટી શકે છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં જૂન મહિના દરમિયાન સોનામાં આશરે 12% ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ સોના ચાંદીના ખરીદદારો જે છે એ સતત વિચારમાં પડી ગયા હતા કે શું હવે આગામી દિવસોમાં હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન જો હવે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થશે તો સોનાની માંગ ઘટવી શેર બજાર નિફ્ટીમાં તેજીનો માહોલ થવો અને હાલ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર મજબૂત બને ત્યારે હંમેશા માટે સોના ચાંદી માર્કેટમાં તૂટતા જોવા મળતા હોય છે ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે અથવા તો વાત કરીએ તો મિત્રો ચાંદીની ડિમાન્ડ પણ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં ઈવી બાઇક બનાવવામાં અથવા તો ઔદ્યોગિક અનેક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે તો આ સમસ્યાને ધ્યાનમાં લેતા હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો આ સોનું કેમ ઘટ્યું તો અમેરિકાના માર્કેટના જાણકારો જણાવી રહ્યા છે કે સોનામાં આવેલા આ ઘટાડા પાછળ મુખ્યત્વે 3 પરિબળો જવાબદાર છે જેમાંના પરિબળોની ચર્ચા કરીએ તો મિત્રો ફેડ રિઝર્વની નીતિ અમેરિકન હેઠળ અત્યારે રિઝર્વ દ્વારા દરેક દેશોમાં વ્યાજદરો કરવાની સંભાવનાએ સોનાને આકર્ષણ ઘટાડી દીધું છે જેના લીધે વ્યાજદરો વધે છે ત્યારે રોકાણકારો સોનાના બદલે અન્ય રોકાણકારોના વિકલ્પો તરફ વળતા હોય છે જેના લીધે સોનું ઘટતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મજબૂત અમેરિકન ડોલર જી હા મિત્રો વાત કરીએ તો ડોલર હાલમાં 13 મહિનાની ટોચ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને ડોલર મજબૂત થવાથી અન્ય ચલણો ધરાવતા દેશો માટે સોનું ખરીદવું ખૂબ જ મોંઘું પડતું હોય છે જેના કારણે સોનાની માંગમાં ઘટાડો જોવા મળતો હોય છે ત્યારબાદ ત્રીજા કારણની પણ વાત કરીએ તો મિત્રો મોંઘવારીનો વધતો જતો માર છે જી હા મિત્રો વાત કરીએ તો વધતી જતી મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ અત્યારે રોકડ રકમ પર વધુ ધ્યાન આપી રહ્યા છે જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવ જે છે છેલ્લા 7 મહિનાના તળિયે જતા જોવા મળી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં જો સોનું સસ્તું થશે તો જેની તમામ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર લેટર ડેલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીની માહિતી મેળવીશું।